ત્યાં ઉપસ્થિત સૌ કોઈ કેબિનેટ મંત્રી, રાજકીય નેતાઓ કરશે. સીએમ પહોંચ્યા છે, સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી પણ પહોંચ્યા છે, સાંસદો પહોંચ્યા છે, રાજ્યસભાના સાંસદ મયંક નાયક પણ પહોંચ્યા છે. અમે આપને આ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને બહાર લાવવામાં આવ્યું છે અને આ પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે એ રાખવામાં આવશે. પૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહને એ લાવવામાં આવ્યો છે. સીધા જ દ્રશ્યો અમદાવાદ સિવિલથી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ પણ જોવા મળી રહ્યા છે. સાથે પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ સાથે છે. તમામ કેબિનેટ મિનિસ્ટર્સ પણ અત્યારે છે શ્રદ્ધાંજલિ આપવા માટે. અમે આપને આ સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે. એક તરફ રાજકોટના લોકો એ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે, કહી રહ્યા છે કે અમારા નેતા આજે અમારી વચ્ચે નથી રહ્યા, અમારું કોણ સાંભળશે. તો રૂપાણી પરિવારમાં અત્યારે એ શોક, એ દુઃખ અને સીધા જ દ્રશ્યો અમદાવાદ સિવિલથી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તો ભયંકર પ્લેન ક્રેશ અને જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન અને રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય એ આપવામાં આવી રહી છે. 2006 થી 2012 સુધી રાજ્યસભાના તેઓ સભ્ય રહ્યા. 2006માં ગુજરાત ટુરિઝમના તેઓ ચેરમેન બન્યા હતા અને 2013માં મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પણ તેઓ ચેરમેન બન્યા હતા. અને જે પણ જવાબદારી તેમને સોંપવામાં આવી એ તમામ જવાબદારી બખૂબી રીતે તેમણે નિભાવી હતી. 2016માં ગુજરાત ભાજપના તેઓ પ્રમુખ બન્યા હતી, જવાબદારી સોંપાઈ અને 2016માં ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ લીધા. 2017ની વિધાનસભા ચૂંટણી આવી અને તે જીતીને બીજી વાર તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. 2021માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ફરી ચૂંટણી નહીં લડવાની તેમણે જાહેરાત પણ કરી હતી. સીધા જ અમદાવાદ સિવિલથી અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. તેમના પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ દર્શન અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પી. હવે તેમના પત્ની અંજલિ રૂપાણી તેઓ પણ શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. આંખમાં આંસુ છે, ગમગીની છે અને ક્યારે પુરાય નહીં તેવી ખોટ તેમના જીવનમાં પડી છે. ત્યારે રૂપાણી પરિવાર એ ગમગીન, દુઃખી. અમદાવાદ સિવિલથી આ સીધા જ દ્રશ્યો. તો દરેક લોકો અત્યારે એ દુઃખ પ્રગટ કરી રહ્યા છે, કારણ કે જેટલા પણ લોકો આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે, સૌ કોઈના મનમાં એ દુઃખ એ લોકો વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદ સિવિલથી સીધા જ અમે આપને આ દ્રશ્યો એ ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે. ક્યારે ન પુરાય તેવી ખોટ રૂપાણી પરિવારને. અને આ તરફ કેબિનેટ મિનિસ્ટર્સ પણ ત્યાં જોવા મળી રહ્યા છે, શ્રદ્ધાંજલિ અર્પશે. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પાર્થિવ દેહ પરિવારને સોંપાયો છે અંતિમ દર્શન માટે. અમદાવાદ સિવિલની બહાર ત્યાં પૂરા રાજકીય સન્માન સાથે તેમના અંતિમ દર્શન ત્યાં ઉપસ્થિત સૌ કોઈ લોકો કરી રહ્યા છે. અને ત્યારબાદ આ પાર્થિવ દેહને રાજકોટ ખાતે લઈ જવામાં આવશે. એક ગ્રીન કોરિડોર પણ એ તૈયાર કરવામાં આવ્યો છે કે પાર્થિવ દેહને અમદાવાદ સિવિલથી અમદાવાદ એરપોર્ટ સુધી લઈ જવામાં આવશે અને સ્પેશિયલ ચાર્ટરના માધ્યમથી એ પાર્થિવ દેહને રાજકોટ હીરાસર એરપોર્ટ ખાતે લઈ જવામાં આવશે. ત્યાં પણ અંતિમ દર્શનની એ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સીધા જ અમે આપને આ દ્રશ્યો અમદાવાદ સિવિલ કે જ્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. પૂરા રાજકીય માન સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવી રહી છે. તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પાર્થિવ દેહ પરિવારને સોંપાયો છે. અત્યારે રાજકીય સન્માન સાથે તેમના અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને એ બહાર રાખવામાં આવ્યો છે અને પૂરા રાજકીય માન સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. તો એક તરફ આખો દેશ ગમગીન છે, કારણ કે આ પ્લેન ક્રેશની દુર્ઘટનાથી સૌ કોઈ સ્તબ્ધ બની ગયા છે. ત્યારે એમાં પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જવાથી ખાસ તો ગુજરાતના લોકો, રાજકોટના લોકો દુઃખ પ્રગટ કરી રહ્યા છે અને ક્યારેય ન પુરાય તેવી ખોટ તેમના જીવનમાં પડી છે. હર કોઈ
રાજકીય નેતા હોય કે એક સામાન્ય માણસ તેમના કામોને એ યાદ કરી રહ્યો છે, તેમના સાથેના જે સંસ્મરણો છે એ સંસ્મરણોને યાદ કરી રહ્યો છે. તો તેમની સાથે વિતાવેલી પળો અત્યારે સૌ કોઈ એ યાદ કરી રહ્યું છે. અને ખાસ તો જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે હું વન ડે નહીં પણ T20 રમવા માટે આવ્યું છું. ને આ જે વાક્ય છે એ ખૂબ એ ચર્ચાએ ચડ્યું હતું. સાથે પણ કહ્યું કે પ્રજાહિત માટે જે થવું હોય એ થાય, અડધી પીચે રમું છું, મસ્ત રમવું હોય તો ક્રીઝની ચિંતા કરવી નહીં. હંમેશા લોકોના કામોને તેમણે એ પ્રાધાન્ય આપ્યું છે, ક્યારેય ક્રીઝની ચિંતા કરવી નહીં. આ પ્રમાણેનું તેમનું આ જે નિવેદન હતું એ પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યું હતું. આ શબ્દો એ દિવંગત અને સંવેદનશીલ એવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હતા. અને તેમના આ શબ્દો જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ખરેખર એ સાચા ઠર્યા. તો આ પ્લેન દુર્ઘટના જેમાં તેમનું પણ નિધન થયું છે. તો જ્યારે મુખ્યમંત્રી પદેથી તેમણે રાજીનામું આપ્યું 2021 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ફરી ચૂંટણી નહીં લડવાની તેમની જાહેરાત, અને જ્યારે રાજકોટમાં તેમનું એ સન્માન કરવામાં આવ્યું અને રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે ભાજપના કાર્યકર્તાઓને તેમણે સંબોધન આપ્યું હતું. ને આ સંબોધન અત્યારે સૌ કોઈ એ યાદ કરી રહ્યા છે. કહ્યું કે હું સીએમ નહોતો, એ પહેલા પણ સીએમ હતો, એટલે કે કોમન મેન હતો. સીએમ વખતે પણ સીએમ હતો ને આજે પણ હું સીએમ છું. અને સીએમ નો મતલબ કોમન મેન. આ શબ્દ પણ ખૂબ પ્રચલિત, અને આ શબ્દ એ હર કોઈ અત્યારે યાદ કરી રહ્યો છે. સાથે પણ કહ્યું કે તમારામાંનો જ હું એક કાર્યકર્તા છું, અને એ કાર્યકર્તા કે પાર્ટી જે સોંપે, જે કામ આપે, જે કરવાનું હોય તે કરવાનું છે. અને એટલા માટે ઘડીના છઠ્ઠા ભાગમાં મેં રાજીનામું ધરી દીધું. એટલા માટે રાજકોટના કાર્યકર્તા કરી શકે. તો આ પ્રમાણે તેમણે એ વક્તવ્ય આપ્યું હતું, અને આ વક્તવ્યને આજે હર કોઈ એ યાદ કરી રહ્યા છે. અને હંમેશા તેમની આજે કામગીરી રહી હતી કે જ્યારે તેઓ સીએમ હતા એ કામગીરીને અત્યારે દરેક લોકો યાદ કરી રહ્યા છે. તેમની સાથે જેટલા પણ જોડાયેલા હતા એ સમયગાળાના સંસ્મરણોને લોકો યાદ કરી રહ્યા છે. તેમનું રાજકીય જીવન હંમેશા એ પ્રજાને સમર્પિત રહ્યું હતું. ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને 8,000નું ટેબ્લેટ 1,000માં આપ્યું હતું. આ બધા જે એમણે સીએમ તરીકે કરેલા જે કામો છે એ કામોને આજે સૌ કોઈ યાદ કરી રહ્યા છે, અને એ કામની નોંધ પણ લેવાઈ છે. જેમ કે સરકારી સ્કૂલોમાં ધોરણ 7 અને 8માં 2500 ડિજિટલ ક્લાસરૂમ તેમણે શરૂ કરાવ્યા હતા. મહિલાઓ માટે સાણંદ ખાતે જીઆઈડીસી બનાવવાનું તેમનું આયોજન, શ્રમજીવીઓ માટે ₹10માં અન્નપૂર્ણા યોજના જ્યારે તેઓ સીએમ હતા ત્યારે એ યોજના શરૂ કરી હતી. અને આજે સૌ કોઈ ભીની આંખે તેમને વિદાય આપી રહ્યા છે. રાજકીય નેતાઓ તો ઉપસ્થિત છે, કેબિનેટ મિનિસ્ટર્સ, સીએમ, સાથે જ ગૃહ રાજ્યમંત્રી અને સામાન્ય નાગરિકો પણ તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા છે. તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીને તેમને વિદાય આપી રહ્યા છે. તો ટીવી સ્ક્રીન ઉપર અમે આપને દ્રશ્ય એ બતાવી રહ્યા છીએ કે જ્યારે અંજલિબેન રૂપાણી તેમના ધર્મપત્ની તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં પહોંચ્યા, તેમના અંતિમ દર્શન માટે પહોંચ્યા, ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. આ એ દ્રશ્યો સાથે તેમના દીકરા ઋષભ રૂપાણી તેમને સાંત્વના આપતા પણ દેખાઈ રહ્યા છે. ને હજુ પણ તેમનું મન એ માની રહ્યું નથી કે આજે વિજય રૂપાણી તેમની વચ્ચે નથી. તો પૂર્વ સીએમ વિજય રૂપાણીના અંતિમ દર્શન અને હજુ પણ એ પરિવાર નથી માની રહ્યો. ને દરેક પરિવાર જેટલા પણ લોકો આ દુર્ઘટનામાં મોતને ભેટ્યા છે, અકસ્માતનો લોકો ભોગ બન્યા છે, તેમનો પરિવાર આ જ લાગણી અનુભવી રહ્યો છે. એ સ્વીકારવા માટે તૈયાર નથી કે અમારું સ્વજન અમારી વચ્ચે નથી. કારણ કે જ્યારે તેઓ આ પ્રવાસ માટે નીકળ્યા હતા ત્યારે આંખોમાં એક ઉત્સાહ હતો, ઉમંગ હતો. જે લોકો પહોંચવાના હતા તેમના સંબંધીઓને ફોન કરીને એ જણાવી રહ્યા હતા કે હું 10 કલાકમાં તો હું પહોંચી જઈશ.
અને આ જ રીતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ફોન કર્યો હતો અને કહ્યું હતું કે અંજલિ, તું ચિંતા ના કર, હું પહોંચી જઈશ. અને આ શબ્દો એ શબ્દો જ બની રહી ગયા. એ શબ્દો એ પરિવારને આજે યાદ આવી રહ્યા છે અને આંખમાં આંસુ લાવી રહ્યા છે. તો આ ભાવ અત્યારે ત્યાં ઉપસ્થિત સૌ કોઈ વ્યક્ત કરી રહ્યું છે, એ દુઃખ વ્યક્ત કરી રહ્યું છે. સાથે હંમેશા તેઓ સામાન્ય માણસની પડખે રહ્યા છે, સામાન્ય વ્યક્તિની તેમણે ચિંતા કરી છે. અને ખાસ તો રાજકોટવાસીઓ અત્યારે ખાસ એ દુઃખી જોવા મળી રહ્યા છે. અમે આપને સીધા જ દ્રશ્યો અમદાવાદ સિવિલથી બહાર એક દિવસનો એક તરફ રાજકીય શોક અને સાથે જ રાજકીય સન્માન સાથે તેમના પાર્થિવ દેહને અમદાવાદ સિવિલની બહાર દર્શન માટે રાખવામાં આવ્યું છે અને ત્યારબાદ રાજકોટ ખાતે લઈ જવામાં આવશે અને રાજકોટ પણ એ આયોજન કરવામાં આવ્યું છે. તો આજ મુદ્દે અમદાવાદ સિવિલથી અમારા સંવાદદાતા પાર્થ જાની આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, અત્યારે ત્યાં સૌ કોઈ ઉપસ્થિત એની આંખમાં આંસુ છે, એ દર્દ જોવા મળી રહ્યું છે. રૂપાણી પરિવારને પાર્થિવ દેહ સોંપાયો છે, એમનું દુઃખ અત્યારે એ વ્યક્ત ન થઈ શકે તેવું છે. પાર્થ, જી ચોક્કસથી જે રીતની વાત કરવામાં આવે તો પાર્થિવ દેહ અહીંયાથી નીકળી ગયો છે. અમદાવાદ સિવિલના આ દ્રશ્યો છે કે જે હાલમાં વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયાથી વિદાય લીધી છે અને તમામ જે ભાજપના હોદ્દેદારો હતા, જે નેતાઓ હતા, વિજય રૂપાણીની કેબિનેટમાં જેઓએ સાથે કામ કર્યું છે તે તમામ જે નેતાઓ હતા તે અહીંયા પહોંચ્યા હતા અને એક શ્રદ્ધાંજલિ આપી હતી. અને વાત કરવામાં આવે તો તમામની આંખોમાં એક ગમગીની દેખાતી હતી. એક જૂનો મિત્ર કે જે હંમેશા તેમની સાથે જ હોય, કોઈ પણ સરકારમાં જે અઘરામાં અઘરો નિર્ણય કરવો હોય પરંતુ સરળતાથી નિર્ણય કરી શકતા હોય તેવા લોકો સાથે હોય, ત્યારે એવા લોકો પણ અહીંયા તેમની જોડે હતા. અને ખાસ વાતચીત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે ભૂપેન્દ્ર પટેલની સરકાર વિજય રૂપાણી સરકારમાં જે મંત્રીઓ હાજર હતા તેવા પૈકી કૌશિકભાઈ અહીંયા હાજર છે. કૌશિકભાઈ જોડે વાત કરવાનો પ્રયત્ન કર્યો. કૌશિકભાઈ, એક મિત્ર કહી શકાય, સિનિયર નેતા કહી શકાય, તમે તો એમની સાથે કામ પણ કરેલું છે વિજયભાઈ જોડે. કેવી યાદગીરી હંમેશા તમારા માનસ પટલ ઉપર જોવા મળશે? ગુજરાતની જનતાએ અને ભારતીય જનતા પાર્ટીએ એક સનિષ્ઠ અને નિષ્ઠાવાન નેતા અમે ગુમાવ્યા છે. વર્ષોથી આરએસએસનું કામ કરતા કરતા સ્વર્ગસ્થ વિજયભાઈ સાહેબ સીએમ બન્યા ત્યાં સુધી અમારી ઘણી બધી યાદો, કામની પદ્ધતિ, સંગઠનની રચના, બહુ જ ઉપયોગી સૂચનો, સલાહો એ આપતા હતા. આજે ભગવાનને પ્રાર્થના કરીએ તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ખૂબ એમના જીવને શાંતિ આપે. ઓમ શાંતિ શાંતિ. વિજયભાઈ જયારે સીએમ હતા ત્યારે તમે મહેસૂલ વિભાગ સંભાળતા હતા. અનેક વખત એવો આવ્યો હશે કે ખરેખર હવે આમાં તો સલાહ લેવાની જરૂર છે, ત્યારે વિજયભાઈ શું વિચારીને સલાહ આપતા હતા? એવું કોઈ એક સ્મરણ કે જે ખરેખર લાઈફ ટાઈમ તમને યાદ રહેશે? વિજયભાઈના નેતૃત્વમાં કામ કરતા કરતા એમના તમામ નિર્ણયો પ્રજાલક્ષી, સરકારની પ્રભાવી છાપ ઊભી થાય એ લક્ષી, અને એક સરકારના પ્રજાના ટ્રસ્ટી તરીકે જે પોઝિટિવ નિર્ણયો લેવા હોય એ હંમેશા એમનો સ્વભાવ રહ્યો છે. જી ચોક્કસથી આ એમના કેબિનેટ જયારે મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી ત્યારે કેબિનેટમાં મહેસૂલ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. કૌશિક પટેલે આપણી સાથે ખાસ વાતચીત કરી. અમુક જે નિર્ણયો રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ લીધા હતા તેમને પણ યાદ કર્યા. સાથે જ આજના સમયમાં પણ જો એટલે કે જે તે સમયમાં કોઈ પણ મુશ્કેલ નિર્ણય લેવામાં આવતો હતો ત્યારે સૌથી પહેલા પ્રજાનું હિત જોવામાં આવતું હતું અને ત્યારબાદ જ મુખ્યમંત્રી પ્રજાના હિતને ધ્યાનમાં લઈને નિર્ણય કરતા હતા. એટલે કે કહી શકાય કે જેટલા પણ અહીંયા ભાજપના નેતાઓ આવ્યા હતા, જે સંગઠનના નેતાઓ આવ્યા હતા, ક્યાંક ને ક્યાંક તેમના મનમાં જ્યારે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જે દેહ આવ્યો સામે, પાર્થિવ દેહ સામે આવે ત્યારે ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં વાગોળેલા સ્મરણો પણ તેઓને મનમાં યાદ આવી ગયા હતા. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અંતિમ દર્શન માટે અમદાવાદ સિવિલ ખાતે રાખવામાં આવ્યો અને હવે ત્યાંથી પાર્થિવ દેહને લઈને પરિવાર એ રવાના થયો છે. અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પાર્થિવ દેહને અંતિમ દર્શને રાખવામાં આવ્યો તો પૂરા રાજકીય માન સન્માન સાથે એ પાર્થિવ દેહ રાખવામાં આવ્યો. અંતિમ દર્શન કર્યા અને ત્યારબાદ હવે રાજકોટ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી તેમના કમાન્ડો પણ ભાવુક થયા છે. 11 વર્ષથી વિજય રૂપાણીના પડછાયાની જેમ ફરજ બજાવતા ગિરિભાઈ ભાવુક થયા. ધારાસભ્ય બન્યા પછી વિજયભાઈએ ગિરિભાઈની માંગ કરી હતી. ગિરિભાઈની દીકરીના લગ્નમાં પણ વિજય રૂપાણી સામેલ થયા હતા. વિજય રૂપાણીના તમામ કાર્યક્રમોની તૈયારી ગિરિભાઈ કરતા હતા. મન હજુ પણ માનવા તૈયાર નથી તેવી લાગણી ગિરિભાઈ વ્યક્ત કરી રહ્યા છે. આંખમાંથી આંસુ આવી રહ્યા છે. કહ્યું કે મને પોતાના દીકરાની જેમ તેઓ હંમેશા સાચવતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું છે અને આજે તેમની અંતિમ યાત્રા છે તે રાજકોટ ખાતે યોજાવાની છે. 11 વર્ષ સુધી છે તે વિજયભાઈના કમાન્ડો તરીકે ફરજ બજાવનાર તેમનો જે છાંયો બનનાર ગિરિભાઈ છે, જે કમાન્ડો છે તે પણ અહીં ઉપસ્થિત છે. તેમની આંખો છે તે હજુ પણ જે છે તે ભીની જોવા મળી રહી છે. તેમની સાથે જ વાત કરશું. ગિરિબાપુ, શું કહેશું? 11 વર્ષ સુધી વિજયભાઈ સાથે આપણે સેવા આપી છે. ખાસ કરીને જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા ત્યારે આપની ખાસ માંગ કરવામાં આવી હતી. અત્યારે મનોદશા કેવી આપી? હવે સાહેબે ખાસ માંગ તો ઠીક છે, પણ સાહેબે ધારાસભા લડી લ્યા, ચૂંટણી પૂરી થઈ ત્યાર પછી તરત સાહેબે માંગણી કરી હતી. ઉચ્ચ લેવલના અધિકારીઓને સાહેબે કીધું હતું કે મારે ગિરીને મારા કમાન્ડો તરીકે ફાળવવા અને નિમણૂક આપી, અને મારી નિમણૂક પણ થઈ હતી. ત્યારબાદ સાહેબ કેબિનેટ મિનિસ્ટર થયા, પ્રદેશ પ્રમુખ થયા, પછી ગુજરાતના સીએમ બન્યા, પછી પૂર્વ મુખ્યમંત્રી થયા. તો મારે સાહેબ સાથે 11.5 વર્ષ મેં સાહેબ સાથે ડ્યુટી કરી અને આજે મારે સાહેબ સાથે જ ડ્યુટી છે. પણ આવું નહોતું ધાર્યું કે સાહેબ અમને છોડીને વ્યા જશે. અને ખાસ તો મારા માટે વિશેષ બીજું કાંઈ નહીં, સાહેબે મને પરિવાર જેમ રાખ્યો છે, દીકરા જેમ રાખ્યો છે. અને મારી દીકરીના લગ્ન હતા તો એ બેન, એની કે મેડમ અંજલિબેન, અને સાહેબ મારી બેબીના લગ્નમાં આશીર્વાદ દેવા માટે પણ આવ્યા હતા. એથી વિશેષ મારા માટે કાંઈ ન હોય. એટલે મને પણ નોકરિયાત સાહેબ સાથે કમાન્ડો છે એવું મને ક્યારેય નથી થવા દીધું. હું પરિવારનો છું એવી સાહેબે કાયમ લાગણી રાખી છે અને ગુજરાતના તમામ નાગરિકો સાથે સાહેબે લાગણી રાખી છે એવી જ અમારી સાથે રાખી છે. 11 વર્ષ સુધી એમની સાથે આપણે સેવા આપી છે. એક એવી યાદો, પરિવાર જેવી યાદો આપણે એમની સાથે થઈ ગઈ હશે. કેવી કેવી યાદો એમની સાથે રહી? સાહેબની યાદો તો ઘણી બધી છે, પણ જે સાહેબ મારા ગામડે આવ્યા, અહીંથી 85-100 કિલોમીટર જેવું દૂર થાય, અને જો એક અમારા નાના પરિવારમાં આવી રીતે આશીર્વાદ આપે, એથી વિશેષ મારી પાસે કાંઈ નથી. અત્યારે જ્યારે હવે એની વિદાય થઈ ગઈ છે, આપણી વચ્ચે નથી, આ માનવામાં ઘણા લોકો વચ્ચે માનવામાં નથી આવતું. આપ તો એમની સાથે એક એમની છાયા બનીને રહેતા હતા. અત્યારે કેવું લાગે? હવે સાહેબનું મારે પીઓસી ડ્યુટી હોય, પણ સાહેબના કોઈ પણ કાર્યક્રમમાં હોય તો હું એમના પરિવારનો છું એમ કરીને મને જવાબદારી સોંપતા હતા. એટલે આજે મને પણ અહીં ઘણી જવાબદારી ભંડેરી સાહેબે, પુષ્કરભાઈ અને તે બધાએ આગેવાનોએ મને સોંપી છે. તો મને નથી માનવામાં આવતું કે હું સાહેબનું આ બધી અંતિમ યાત્રાની તૈયારી કરાવતો એવું મને માનવામાં નથી આવતું. સાહેબનો કોઈ સારો મોટો કાર્યક્રમ હોય, હું એની તૈયારી કરાવું છું એવું મને માનવામાં આવે છે. અંતિમ શબ્દો આપને વિજયભાઈને હવે કહેવા હોય તો આપની એક શ્રદ્ધાંજલિ શું હશે? સાહેબના માટે એટલા શબ્દ કે સાહેબની કાયમ માટે ખોટ રહેશે, અને સાહેબને આવી રીતે છોડીને વ્યા જશે એવું ક્યારેય વિચાર્યું નહોતું. અને સરને ભગવાન પરમાત્મા આત્મા એમના આત્માને શાંતિ આપે એવી મહાદેવને પ્રાર્થના મારી. ચોક્કસ વિજયભાઈની અંતિમ યાત્રા આજે યોજાવા જઈ રહી છે. તેમના 11 વર્ષથી તેમની સાથે સેવા બજાવતા કમાન્ડો તરીકે જે ગિરિભાઈ છે તે પણ અહીં ઉપસ્થિત છે. તે વિજયભાઈને યાદ કરી તેમની આંખોમાં આંસુ છે તે આવી જઈ રહ્યા છે. ખાસ કરીને તેમણે વીટીવી સાથેની વાતચીતમાં એવું પણ કહ્યું કે 11 વર્ષમાં વિજયભાઈની સેવા બજાવી છે અને આજે અંતિમ યાત્રામાં પણ હું એના કમાન્ડો તરીકેની ફરજ બજાવીશ, અને તે એક પરિવાર તરીકે અમારી સાથે રહ્યા છે. અને હું પણ આજે તેમના પરિવાર તરીકે તેમના પરિવારની સાથે ઉભો રહીશ. અને તેમની આંખો છે તે સતત આંખો અશ્રુથી છે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.
इमारतें तो कई बनाते हैं, सुना है यहाँ जिंदगी बसती है। धूप सेंकने